પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સાહેબની સૂચના અને માર્ગદર્શનથી માતર પોલીસ સ્ટેશન ખાતે ઉત્તરાયણ નિમિત્તે ધ્યાનમાં રાખવા જેવી બાબતો માટે આજરોજ શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ જાગૃતતાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિન પ્રતિદિન સાયબર ક્રાઇમની બની રહેલા બનાવો સંબંધે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માતર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જીએન પરમાર સાહેબ અને પીએસઆઈ શ્રી મીર સાહેબ દ્વારા આવનાર ઉત્તરાયણ પર્વને લઈ દરેક નાગરિકોની સલામતી માટે પોતાના ટુ વ્હીલર બાઇક તેમજ એક્ટિવા ઉપર સેફ્ટી ગાર્ડ લગાવવા જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. સાથે સાથે ચાઇના દોરીના વેચાણ પર પ્રતિબંધ હોય. જો કોઈ વ્યક્તિ ચાઇના દોરીનું વેચાણ કરતા ઝડપાશે તો એની ઉપર કડકમાં કડક સજા ફટકારવામાં આવશે. ને માતર તાલુકાના દરેક ગામના સરપંચ અને વડીલો હાજર રહ્યા હતા. ને સાયબર હેલ્પલાઇન નંબર 1930 ઉપર માહિતી આપો વિનંતી સાયબર ક્રાઇમની પતંગ વિતરણ કરવામાં આવી હતી. ત્યારબાદ માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું, જે પોલીસ સ્ટેશનના પીઆઈ જીએન પરમાર સાહેબ અને પીએસઆઈ મીર સાહેબ દ્વારા ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું. માતર ખોખા બજાર મચ્છી માર્કેટ નાની ભાગોળ બારોટવાળો સ્વામિનારાયણ ચોક પરત પોલીસ સ્ટેશન સુધી ફૂડ પેટ્રોલિંગ યોજાયું હતું. પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી જવાનો જોડાયા હતા. પત્રકાર મોહમ્મદ ખાન પઠાણ, માતર.